જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે મંચુરિયન બનાવવાના છે। મંચુરિયન બનાવવાના છે તે ઘઉંનો અને મેંદાનો બંને લોટ ભેગા કરીને આપણે બનાવવાના છે। તેના માટે આ મેંદાનો લોટ છે, આ ઘઉંનો લોટ છે અને આ કોબી છે એકદમ ખમણેલી, અને આ ડુંગળી છે, આ મસાલો છે, આ હિંગ છે, અને આપણે આ બધા સોસ એડ કરવાના છે, થોડાક સોસ એડ કરવાના છે, અને આ મીઠું છે। આપણે લસણ મરચાંની પેસ્ટ લીધી છે અને આ તેલ છે। હવે આપણે જોઈએ એ પ્રમાણે આપણે સૌ પ્રથમ આપણે કોબી એડ કરી દઈએ। પછી ડુંગળી એડ કરી દઈએ। આપણે લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈએ। આપણે આ પેસ્ટ છે એ આપણે બધી એડ નથી કરવાની, જો એ પ્રમાણે લેવાની છે। બસ આટલી તો ઘણી બધી છે, બસ ડુંગળીની બધું છે ને એટલે બહુ નહીં। સ્વાદ અનુસાર મીઠું, મસાલો 1 ચમચી ભરીને મસાલો, સ્લાઇડ હળદર, બહુ નહીં હળદર, હવે આપણે આ બધા સોસ એડ કરી દઈએ। આપણે આ રેડ ચીલી એડ કરી દઈએ 1 ચમચી જેટલી, સોયા સોસ એડ કરી દઈએ થોડો, અને આપણે થોડુંક 2 પાવડા જેવું તેલ એડ કરી દઈએ। હવે આપણે કણિકાને બાંધી નાખીએ। આપણે પાણીની જરૂર લાગે તો જ એડ કરવાનું પાણી, નહીતર નહીં। થોડુંક જ એડ કરવાનું, બહુ નહીં, કારણ કે કોબી છે અને ડુંગળી છે એટલે બહુ પાણી ન જોઈએ। હવે આપણે આ તૈયાર થઈ ગયું છે। હવે હાથમાં સેજ આપણે તેલ લેવાનું, પેલા હાથમાં સેજ તેલ લઈને અને પછી આપણે નાના ગોળા વાળી નાખીએ। જો આવી રીતના આપણે બધા ગોળા વાળી નાખીએ। આપણે મંચુરિયનના ગોળા બધા વાળી નાખ્યા છે। જો આ ઘઉં અને મેંદાના મંચુરિયન, એકલા મેંદાના પણ કરી શકાય, એકલા ઘઉંના પણ કરી શકાય, પણ આપણે ઘઉં અને મેંદાના બંનેના કર્યા છે એટલે સરસ લાગે, મજાના। હવે આપણે ગોળા વળી ગયા છે, હવે આપણે તળી નાખીએ। હવે આપણે તેલ આવી ગયું છે, હવે આપણે તળવા મૂકી દઈએ। અને બહુ ફાસે નહીં, બહુ ધીમોય નહીં, એવી રીતના તળવાના આને, એટલે કાચા ન રહે આપણે। હવે આપણે મંચુરિયન જો આવા એકદમ કરવાના, બહુ બદામી કલર જેવા કરવાના। આપણે ફાસ્ટ કરી નાખવાનું અને પછી ધીમો કરી નાખવાનો, નાખીને આપણે
ત્યારે ફાસ કરી નાખવાનો. પછી અંદરથી કાચા ન રહે એ પણ ધ્યાન રાખવું પડે ને. હવે આપણે મંચુરિયમ તૈયાર થઈ ગયા છે. જો કેવા સરસ મજાના થયા છે મંચુરિયમ, એકદમ પોચા છે. જો તમે જોઈ શકો છો એકદમ પોચા. જો આપણે મંચુરિયમ તૈયાર થઈ ગયા છે. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો.